નમસ્તે. આપણે ચેપ્ટર 2ની અંદર એક્ટિવિટી 1 અને 2 પૂરી કરી. આજે આપણે જોશું એક્ટિવિટી 3. એની અંદર છે એ સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ઇટ. તમારે આ ટેબલ જોવાનું છે અને એને પૂરું કરવાનું છે. તો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ, એને શું શું ગમે છે એ લખ્યું છે. પછી છે વ્યક્તિના નામ વિજય અને વિભા, પછી પંકજ અને પછી યુ એટલે કે તમે. તો અહીંયા આપ્યું છે સિંગિંગ તો વિજય અને વિભાને ગમે છે, પંકજને નથી ગમતું એટલે નો. ગમતું હોય તો યસ અને ન ગમતું હોય તો નો. તો તમને ગમે છે સિંગિંગ ગાવું તો કે હા, તો યસ લખશું આપણે ઉદાહરણ પ્રમાણે. તમને ન ગમતું હોય તો તમે નો પણ લખી શકો. પછી છે ડાન્સિંગ વિજય અને વિભાને નથી ગમતું એટલે નો. પંકજને ગમે છે એટલે યસ અને તમને ગમે છે તો કે હા, તો યસ. પછી છે સ્વિમિંગ તરવું, તો વિજય અને વિભાને ગમે છે, પંકજને નથી ગમતું અને તમને પણ નથી ગમતું. જો તમને આવડતું હોય અને તમને ગમતું હોય તો તમે યસ લખી શકો. પછી છે ડ્રોઈંગ એ પિક્ચર, નો કે ડ્રોઈંગ એ પિક્ચર ચિત્ર દોરવું વિજય અને વિભાને નથી ગમતું, પંકજને પણ નથી ગમતું પણ તમને ગમે છે. પછી છે પ્લેઇંગ ચેસ રમવું વિજય અને વિભાને ગમે છે, પંકજને ગમે છે પણ તમને ગમતું નથી. તમને ગમતું હોય તો તમે યસ લખી શકો. પછી છે રીડ ધ એક્ઝામ્પલ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. નીચેનું ઉદાહરણ જોવાનું છે અને વાક્ય પૂરું કરવાનું છે. તો પેલું આપ્યું વિજય એન્ડ વિભા લાઇક સિંગિંગ, ડોન્ટ ધે. તો અહીંયા આપણે લખશું યસ ધે ડુ. તેઓને સિંગિંગ ગમે છે. આપણે અહીંયા આગળ જોયું હતું કે યસ આવ્યું હતું સિંગિંગમાં. પછી છે પંકજ ડઝ નોટ લાઇક સિંગિંગ, ડઝ હી. પંકજને સિંગિંગ ગમતું હતું તો કે ના આવ્યું હતું કે નો, તો કે આવશે નો હી ડઝન્ટ. પછી છે તમને ગમે છે તો યસ, તો કે યુ લાઇક સિંગિંગ, ડોન્ટ યુ. તમને સિંગિંગ ગમે છે કે તમને નહીં, તો આપણે અહીં લખ્યું હતું યસ એટલે યસ આઈ ડુ. પછી આપણે વાક્ય બનાવવાનું રહેશે પૂરેપૂરું. વિજય એન્ડ વિભા, બીજું શું છે ડાન્સિંગ, તો એને ડાન્સિંગ ગમે છે તો કે નો. તો શું આવશે વિજય એન્ડ વિભા ડુ નોટ લાઇક ડાન્સિંગ. આપણે અહીંયા નકારમાં જવાબ લખ્યો એટલે અહીંયા હકારમાં આવશે ડુ ધે. ગમતું હતું તો કે ના, નો ધે ડોન્ટ. અહીંયા ધ્યેય શું કામ આવશે, બહુવચન છે વિજય અને વિભા. પછી પંકજ માટે પૂછ્યું એને ડાન્સિંગ ગમે છે તો કે હા યસ, પંકજ લાઇક ડાન્સિંગ. એને ગમે છે એટલે લાઇક ડાન્સિંગ. ન ગમતું હોય તો વચ્ચે ડુ નોટ લગાડવાનું રહેશે. તો આપણે અહીંયા હકારમાં જવાબ લખ્યો એટલે અહીંયા નકારમાં લખશું ડઝન્ટ હી. તો હા એને ગમે છે તો કે યસ હી ડઝ. આપણે ઇંગ્લિશ ગ્રામરમાં કરી ગયા. પછી છે તમને ગમે છે ડાન્સિંગ તો કે હા, તો યુ લાઇક ડાન્સિંગ. અહીંયા પોઝિટિવ છે એટલે અહીં નેગેટિવ. ડોન્ટ યુ, તો કે યસ આઈ ડુ. હા એને ડાન્સિંગ ગમે છે. પછી છે વિજય એન્ડ વિભા લાઇક સ્વિમિંગ. વિજય અને વિભાને સ્વિમિંગ ગમે છે તો કે હા, તો અહીંયા આપણે પોઝિટિવ લખ્યું તો અહીંયા નેગેટિવ આવશે ડોન્ટ ધે. તેઓને ગમે છે તો કે હા એને ગમે છે, યસ ધે ડુ. પછી છે પંકજને ગમે છે સ્વિમિંગ તો કે નો, તો કે પંકજ ડઝ નોટ લાઇક સ્વિમિંગ. ડઝ હી, એટલે અહીંયા નેગેટિવ લખ્યું એટલે અહીંયા પોઝિટિવ કે ડઝ હી. આપણે પ્રશ્ન જ પૂછવાનો તો કે ના, નો હી ડઝન્ટ. પછી તમને ગમે છે તો કે નો. યુ ડોન્ટ, વચ્ચે નો ગમતું હોય એટલે ડુ નોટ લાઇક સ્વિમિંગ. ડુ નોટ લગાડવાનું રહેશે. પછી આપણે પૂછવાનું ડુ યુ, તો કે નો આઈ ડોન્ટ. એને આપણે નથી ગમતું. પછીનું છે વિજય એન્ડ વિભા ડુ નોટ લાઇક ડ્રોઈંગ પિક્ચર. વિજય અને વિભાને ડ્રોઈંગ કરવું ગમતું નથી. પંકજને ગમે છે તો કે ના, પંકજ ડઝ નોટ લાઇક ડ્રોઈંગ પિક્ચર. બે વાક્ય નકાર છે તો બેયમાં અહીંયા શું આવશે ડુ ધે હકાર અને નથી ગમતું તો નો ધે ડોન્ટ. બહુવચન છે એટલે ધે. અને પંકજને પણ નથી ગમતું નો, તો શું આવશે ડઝ હી. અહીંયા નકારમાં છે એટલે અહીંયા હકારમાં ડઝ હી અને નથી ગમતું એટલે નો હી ડઝન્ટ. હી શા માટે, પંકજ છે હી સીટમાં એટલે. યુ લાઇક ડ્રોઈંગ પિક્ચર, તમને ડ્રોઈંગ પિક્ચર ગમે છે તો કે યસ, તો શું આવશે પ્રશ્ન જ પહેલાં પૂછશું ડોન્ટ યુ, તો અહીંયા આવશે યસ આઈ ડુ. પછી છે પ્લેઇંગ ચેસ. વિજય અને વિભાને ગમે છે યસ,
તો શું આવશે? વિજય એન્ડ વિભા લાઇક પ્લેઇંગ ચેસ, ડોન્ટ ધે? વિજય અને વિભાને ચેસ રમવું ગમે છે, તેઓને ગમે છે? તો કે હા, આપણે યસ આપ્યું, તો યસ ધે ડુ. પછી પંકજને ગમે છે? તો કે હા, યસ પંકજ લાઇક પ્લેઇંગ ચેસ, ડઝન્ટ હી? પંકજને ગમે છે ચેસ રમવું, તેને ગમે છે કે નહીં? તો કે યસ હી ડઝ. યસ આપ્યું એટલે આપણે નથી ગમતું, નો તમને નથી ગમતું, તો શું આવશે? યુ ડો નોટ. વચ્ચે ડુ નોટ લાઇક પ્લેઇંગ ચેસ, ડુ યુ? તો આપણે નથી ગમતું, અહીં નો આપ્યું, નો આઈ ડોન્ટ. ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી 4માં મોન્ટુસ મધર આસ્ક હિમ સમ ક્વેશ્ચન, મોટુ રિપ્લાય ધેમ, સ્ટડી ધેસ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક ધેર ઇન અ એક્ઝામ્પલ. તમને મોટું અને એની મમ્મી વચ્ચે જે વાતચીત થાય છે, મોટુના મમ્મી છે એને પ્રશ્ન પૂછે છે, એના જવાબ મોન્ટુ છે એ આપે છે, તો તમારે ધ્યાનપૂર્વક વાંચી અને ખાલી જગ્યા પૂરવાની છે. જેમ કે ઉદાહરણમાં આપ્યું ડીડન્ટ યુ, ખાલી જગ્યા પૂરવામાં યસ આઈ ડીડ. હા કરે કરતો હોય તો હા યસ આઈ ડીડ. પ્રશ્નાર્થ પૂછવું હોય તો ડીડન્ટ યુ. અને આવા બધા તમને શબ્દાર્થ આપણે ઉપયોગમાં લેવાના છે. મધર સે ઇન ધ મોર્નિંગ યુ વેન્ટ ટુ સ્કૂલ, ડીડ યુ? મધર પૂછે છે, મમ્મી પૂછે છે કે તું સવારે સ્કૂલે ગયો હતો? તો મોન્ટુ સે યસ આઈ ડીડ. હા, હું ગયો હતો. ત્યાર પછી છે મધર સે યુ વેર વિથ યોર ફ્રેન્ડ, તું તારા ફ્રેન્ડ સાથે ગયો હતો? તો આપણે પ્રશ્ન અહીં પૂછવો પડશે, ફ્રેન્ડ સાથે ગયો હતો? તો પ્રશ્ન કેમ પૂછશું? અહીં તમને ટુ બીનું રૂપ આપેલું છે વેર, તો આપણે વેરન્ટ યુ આપણે પૂછશું કે તું સાથે ગયો હતો? તો શું આવશે? અહીં ટુ બીનું રૂપ વેર આપેલું છે તો વેરન્ટ યુ. અહીંયા યુ પણ આપેલો છે કરતા. યસ મોન્ટુ સે યસ આઈ વોઝ, હા હું તેની સાથે ગયો હતો. મધર સે ધેર વોઝ એ સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ, વોઝન્ટ ધેર? શું કહે છે કે તે તારા હાથમાં સ્કૂલ બેગ પકડ્યું હતું? તો શું કહે છે મોન્ટુ? સે યસ ધેર વોઝ, એટલે કે હા તે રહ્યું. અહીંયા કરતા અને ટુ બીનું રૂપ પણ આપેલું છે, તમારે અહીં લગાડવાનું રહેશે. યસ જો ન હોત તો નો ધેર વોઝ, વોઝન્ટ આવત, અને છે તો યસ ધેર વોઝ. પછી છે મધર સે ધેન યુ કમ બેક ટુ હોમ ઇન ધ નૂન, તું ઘરે બપોરના સમયે આવેલો હતો? તો આપણે એના માટે હતો કે નહીં, તો એના માટે આપણે પૂછશું ડીડન્ટ અને યુ. પછીનું મોન્ટુ જવાબ આપશે. અહીંયા જવાબ ઉપરથી આપણે પ્રશ્ન લખશું. એને શું લખ્યું જવાબમાં? યસ આઈ ડીડ. તો શું આવશે? પ્રશ્ન થાય, જવાબ છે એ હકારમાં છે, તો આપણે શું લખશું? પ્રશ્ન છે એ નકારમાં, ડીડન્ટ અને યુ. યુ અહીં કરતા આપેલો છે. પછી જોઈએ તો મધર સે બટ ધેર વોઝ નો સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ, વોઝ ધેર? તો તારું સ્કૂલ બેગ તારા હાથમાં નથી, તો ક્યાં છે? તો અહીંયા જવાબ મોન્ટુ આપ્યું, નો ધેર વોઝન્ટ, ના તે નથી. તો અહીંયા આપણે નકારમાં છે, વોઝન્ટ નકારમાં છે, તો આપણે હકારમાં લખશું વોઝ, અને ધેર કરતા છે. તો એવી રીતના નાવ એરેન્જ ધ સેન્ટેન્સ ઇન એ પ્રોપર સ્ક્વેર ઇન કમ્પ્લીટ રેસ્ટ ઓફ ડાયલોગ્સ. હવે તમારે આ ડાયલોગને લાઇનમાં ગોઠવવાના છે, અને જે ખૂટતા જે વાક્ય છે એ આપણે લખશું. તો મોન્ટુ સે યસ આઈ ડીડ. યસ આઈ ડીડ કોણ બોલે છે આમાંથી? તો કે મોન્ટુ, એટલે મોન્ટુ લખશું. ઓહ મોન્ટુ યુ આર વેરી કેરલેસ આરન્ટ યુ? એમ કોણ કે તું વધારે કેરલેસ એટલે ધ્યાન રાખતો નથી? તો કે એના મમ્મી, એટલે અહીં મધર. યસ આઈ એમ, હા હું, તો શું આવશે? મોન્ટુ. અને અહીંયા ખાલી જગ્યામાં આવશે આરન્ટ યુ, તું વો આળસુડો છો? તો કે હા. મધર સે ઇટ મીન યુ ફોરગોટ ઇટ ઇન ધ સ્કૂલ. મધર કહેશે કે તું તારું સ્કૂલમાં ભૂલી ગયો છો કાંઈ? તો ડીડન્ટ યુ ભૂલી ગયો છે, તો યુ. હવે યુ ફોરગોટ જવાબ આપશે, યુ ફોરગોટ ધ બેગ ઓન ધ પ્લેગ્રાઉન્ડ, ડીડન્ટ યુ? હું પ્લેગ્રાઉન્ડની અંદર તારું બેગ ભૂલી ગયો છે, તો ડીડન્ટ યુ? તો મોન્ટુ કહેશે યસ આઈ ડીડ. પછી મધર સે ધ પ્યોન વિલ ફાઇન્ડ ઇન એન્ડ કીપ વોન્ટ હી. તો પ્યુન છે એ પટ્ટાવાળો શોધવામાં તને મદદ કરશે. મોન્ટુ કહેશે યસ હી વિલ, હાથે કરશે.
પછી આપણે આપણી રીતે બધા વાક્ય લખશું. મધર સે યોર લંચ બોક્સ વોઝ ઓલ્સો ઇન ધ સ્કૂલ બેગ વોઝન્ટ હી. તારું લંચ બોક્સ નાસ્તા બોક્સ છે તે સ્કૂલ બેગમાં છે કે નહીં? મોન્ટુ કહેશે યસ ઇટ વોઝ. ત્યાર પછી મધર સે યુ કેન નોટ ડુ યોર હોમવર્ક નાવ કેન યુ. તે તારું હોમવર્ક કર્યું છે કે નહીં? તો મોન્ટુ સે નો આઈ કાન્ટ. ના, નથી કર્યું. મધર સે યોર ટીચર વિલ પનિશ યુ વોન્ટ સી. શું કહ્યું મમ્મીએ કે તું નહીં કરી તો તારા ટીચર તને સજા આપશે કે નહીં? તો મોન્ટુ સે યસ સી વિલ. હા, તે આપશે. મધર સે યુ વિલ ગો ટુ સ્કૂલ વિધાઉટ એ બેગ વોન્ટ યુ. તો તું શું બેગ લીધા વગર સ્કૂલે જઈ શકીશ નહીં? તો મોન્ટુ સે કહે યસ આઈ વિલ. ના, નહીં. યસ, હા, હું જઈ શકીશ.